નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વરસાદને લઈને અંબાલાલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી, વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત, તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો, રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ, લગ્ન પછી આધારમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ, તો મિત્રો 31 તારીખ પહેલા કરી લેજો આ કામ, ખેડૂતો ખુશખબર, ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 18મો હપ્તો, મહિલાઓ માટે આવી છે નવી યોજના જેમાં 15000 રૂપિયાની સહાય મળશે, ખેડૂતોને મળશે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય, દેવા માફી અંગે ફેસલો, ખેડૂતોના વીજ બિલ પણ થશે માફ, આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર, સસ્તું થશે પેટ્રોલ ડીઝલ, સોના ચાંદીના તાજા ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે। ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહીકારો સામે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે, સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, 1 થી લઈને 18 ઓક્ટોબર વચ્ચેના સમયમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાન અંગે અત્યારે સહાયની જાહેરાત કરવામાં આવી છે। જાણો કોને કેટલી સહાય મળશે। વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રોકડ સહાય આપવામાં આવશે। તેમાં લારી રેકડી ધારકોને ઉચ્ચ તક 5000 રૂપિયા રોકડા સહાય તથા 40 સ્ક્વેર ફૂટની નાની કેબિન ધરાવતા હોય તેઓને 20000 રૂપિયાની સહાય અને 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધરાવતા હોય ને 40000 રૂપિયાની સહાય તથા નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનો ધરાવતા હોય તેમને 85000 રૂપિયા સહાય સાથે 5 લાખ રૂપિયા સુધીનું ટર્ન ઓવર ધરાવતા હોય એમને 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। વધુમાં મિત્રો માહિતી મેળવી તો 3 વર્ષ સુધી 7%ના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની મર્યાદામાં લોન છે તે આપવામાં આવશે। અગાઉ 48 કલાકમાં અનરાધાર વરસાદ અને મિત્રો વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેર છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું। શહેરના કેટલાક વિસ્તારોમાં કમર સુધી તો કેટલાક વિસ્તારોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। જેમાં મિત્રો વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાના કારણે વિશ્વામિત્રી નદીના સ્તર વધ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં 5 ફૂટ સુધીના પાણી પણ જોવા મળ્યા હતા। મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો હવે રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે। આમાંની મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે। કેન્દ્ર સરકાર ગરીબો લોકો છે એમને રાશન આપે છે અને સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રેશન આપવા હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફાર થયા છે। ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે। તેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારે નવા નિર્ણયથી મફત ચોખા છે મળવાનું બંધ થઈ જશે। હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે। આ વસ્તુમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકાર આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમજ તેમના ખોરાકમાં પોષણક્ષમ સ્તર વધવા માટે આ નિર્ણય લીધો છે। આનાથી હવે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો એક પરિવારના કેટલા લોકો બનાવી શકશે આયુષ્માન કાર્ડ। આયુષ્માન ભારત યોજના લોકોને મફત સારવાર ઉપલબ્ધ કરાવતી સરકારી યોજના છે। સરકાર દ્વારા સંચાલિત આ સ્વાસ્થ્ય યોજનામાં અરજી કર્યા બાદ આયુષ્માન કાર્ડ બને છે અને ત્યારબાદ તેમના દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકાશે। બુધવારે આ સરકારી યોજનામાં એક ફેરફાર કરવામાં આવ્યો અને કેબિનેટની બેઠકમાં 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્માન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય પીએમ મોદીજીએ કર્યો છે। મિત્રો, એટલે કે હવે 70 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એમને પણ હવે આયુષ્માન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે। કરોડો ખેડૂતો માટે ખુશખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો। ભારતની 50%થી વધુ
વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે એ જમા કરવામાં આવે છે. એટલે કે વર્ષે ટોટલ 6000 રૂપિયાની સહાય છે તે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. ત્યારે ચાલો જાણીએ કે મિત્રો ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ક્યારે આવશે. ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6000 રૂપિયા આપે છે. મિત્રો ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે એ ખાતામાં જમા થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ. ભારતમાં લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. જીવનના ઘણા હેતુઓ માટે દસ્તાવેજની દરરોજ જરૂર પડે છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર કાર્ડ, રાશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. પરંતુ આ બધામાં સૌથી સામાન્ય દસ્તાવેજ આધાર કાર્ડ છે. ભારતની લગભગ 90% વસ્તી આધાર કાર્ડ ધરાવે છે. શાળાઓમાં એડમિશન લેવાથી લઈને મિત્રો સરકારી યોજનાનો લાભ મેળવવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ જો મિત્રો તમારું એડ્રેસ બદલી નાખ્યું છે તો હવે તમારે છે તે તમારું એડ્રેસ આધાર કાર્ડમાં બદલવું પડશે. સામાન્ય રીતે લગ્ન પછી મહિલાઓ ઘર છોડીને પતિના ઘરે રહેવા લાગે છે. જો તમે પણ લગ્ન પછી તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા માંગો છો તો તેથી તેના માટે એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે, તેમના વિશે વાત કરીએ. તો મિત્રો આધાર કેન્દ્ર પર જાઓ અને તેને બદલાવો. જો તમે તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા માંગો છો તો તેના માટે તમારે તમારી પત્ની સાથે નજીકના આધાર સેન્ટર પર જવું પડશે. તમે આધાર કાર્ડ સેન્ટરના હાજર ઓપરેટર પાસેથી એડ્રેસ બદલાવવા માટે અપડેટ ફોર્મ છે તે ભરી શકો છો. તે ફોર્મમાં જરૂરી માહિતી અને અપડેટ કરવાના એડ્રેસની જાણકારી આપો. આ સાથે એડ્રેસ પ્રૂફ તરીકે પતિના આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે. તો તેની સાથે જ મેરેજ સર્ટિફિકેટ અથવા તો કંકોત્રી પણ જોડી શકશો. આ પછી તમારો ફોટો બાયોમેટ્રિક્સ માટે લેવામાં આવશે. તમારું આધાર કાર્ડ થોડા દિવસોમાં અપડેટ થઈ જશે. બાદમાં મિત્રો આ આધાર કાર્ડ છે તમારા નવા એડ્રેસ પર તમને મળી જશે અથવા તો તમે તે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકશો. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે અત્યારે જાહેરાત થઈ રહી છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાણ કરી છે. મિત્રો વધુ માહિતી મેળવીએ તો કે મિત્રો હવે 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના પ્રતિ કલાક 800 રૂપિયા હતા, જેમના ભાવમાં પણ વધારો થયો છે, 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે મિત્રો 250 થી 350 થયું છે. રાસાયણિક દવામાં ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખોમાં કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તો શું ખેડૂત મિત્રોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. તેને સરકાર 2025થી ચાલુ રાખશે. તો કોણ શરૂ કરી શકે છે આ અકાઉન્ટ? આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ અકાઉન્ટ શરૂ કરી શકશે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ અકાઉન્ટ ખોલાવી શકશે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે ફાઇનાન્સ પ્રોડક્ટમાં રોકાણ કરી શકો છો. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો શું છે આ નવા નિયમો આ યોજનાના? તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તો પણ તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે.
તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના તમારું ખાતું છે બંધ કરી શકશો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. કેટલું રોકાણ કરી શકો છો આ યોજના અંતર્ગત? તો લઘુત્તમ રોકાણ 1000 રૂપિયા અને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ 2 લાખ રૂપિયા સુધી પ્રતિ એકાઉન્ટ તમે કરી શકો છો. ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા છે એ ઉપાડી શકશો. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો તેમને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. વહાલી દીકરી યોજનાની શરૂઆત સરકારે કરી છે જાહેરાત. શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે. આજે જ ફોર્મ ભરો. સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડે છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે અમે તમને તેમાંથી એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપીશું. આ યોજના હેઠળ દીકરીઓને 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. મહિલાઓ અને મિત્રો બાળ વિકાસ વિભાગમાં આ દ્વારા વહાલી દીકરી યોજના 2024માં બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. સાથે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ આપવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે, સાથે મિત્રો અત્યારે બાળ લગ્ન અટકાવવા માટેના ઉદ્દેશથી આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ દીકરીઓ છે એમના માતા પિતાના ઓનલાઈન છે અરજી કરી શકશે. ખેડૂતોના વીજ બિલ માફ થશે. ઉર્જા મંત્રી કણુભાઈ દેસાઈએ ગૃહમાં આપેલી માહિતી અનુસાર ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતોને આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવે છે. અને મિત્રો અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર 2007માં 10% હતો, જેને 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવે અને રાજ્ય સરકાર મીટર આધારિત વીજ બિલ છે એ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો નિર્ણય ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર લેશે. કેવાયસી માટેની તારીખ 31 ઓક્ટોબર છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પહેલાં પણ એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ જો કોઈ ફાસ્ટેગ યુઝર તેમના અકાઉન્ટમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી તેમનું અકાઉન્ટ બદલી શકશે નહીં, પરંતુ મિત્રો તો તમારે ફાસ્ટેગ યુઝર છે તે પોતાના અકાઉન્ટમાં 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તેમને હવે ફરીથી કેવાયસી કરાવવું પડશે. જો આમ નહીં કરો તો તમારો યુઝરનું અકાઉન્ટ છે એ બ્લેકલિસ્ટ ગણવામાં આવશે અને સરકારે 31 ઓક્ટોબર સુધી કેવાયસી કરવાની સમયમર્યાદા છે એ નક્કી કરી છે. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના તાજા ભાવ ઉપર એક નજર કરી લે તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 432 રૂપિયા મોંઘું થઈને 10 ગ્રામ ભાવ 72,022 રૂપિયા થયો છે, જ્યારે 22 કેરેટ સોનું 65,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો મિત્રો ચાંદી 774 રૂપિયાનો ભાવમાં વધારો થયો છે અને 82,000 રૂપિયાને પાર ચાંદીના ભાવ પહોંચ્યા છે. છેલ્લા કેટલા દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાઈવે અને મિત્રો એક્સપ્રેસ વે પર હવે નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. જો કોઈ કાર હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે છે તો તેમની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. જોકે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ વસૂલવો પડશે. આ માટે તમારું વાહન GNSSથી સજ્જ હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે GNSS એ એક પ્રકારની સેટેલાઇટ સ્કીમ છે જે વાહનોના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે.
મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે ગાય દીઠ 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશમાં જ્યારે લોકડાઉન લાગ્યું હતું ત્યારે આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ પોતાના લોકો માટે છે તે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે તમારે ઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ છે તે રજીસ્ટર થયા છે. આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક મળી શકે છે. તો મિત્રો તમને કઈ રીતે આ યોજના અંતર્ગત લાભ મળશે તેમના ઉપર નજર કરીએ તો તમે મિત્રો 1 કિલો વોલ્ટના સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી છે એ દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. હવે મિત્રો આ વીજળી ઉપયોગ કરો તો ઠીક છે ને, બાકીની વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા પણ તમને સરકાર આપી દેશે. સરકારનું કહેવું છે કે આ વીજળી થકી તમને વર્ષે 15,000 રૂપિયાની છે એ સહાય મળી જશે. તો હવે મિત્રો વાત રહી કે શું મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. એ અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરે છે અને 6,000 રૂપિયાનો લાભ આપે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. આ સવાલોમાંથી એક સવાલ છે કે શું મહિલા ખેડૂતો છે એમને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે? તો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળે છે કે નહીં. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ છે એ સમાવેશ કરવામાં આવે છે, સમાન લાભ આપવામાં આવે છે. મહિલાઓના નામે ખેતી હોવી જોઈએ, જમીન હોવી જોઈએ અને મહિલાઓ અન્ય પાત્રતાના માપદંડો પૂર્ણ કરેલા આવશ્યક છે તો જ તેમને લાભ મળશે. મિત્રો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતોના માટે પાક ધિરાણ લોનને